નાગરિકો માથે પોતાના નિર્ણય થોપી મૂકવા માટે જાણીતી આ સરકાર પેટ્રોલમાં ઇથેનોલની મિલાવટ કરે છે અને આ ઇથેનોલ એટલે આ શેરડીના સાંઠા, શેરડીનો રસ. આજે આપણે આખી શેરડીની લારી લઈને જ પેટ્રોલ પંપ પર આવી ગયા છે અને દેશના નાગરિકો સાથે વાત કરીશું કે તમારે આ જોઈએ છે કે નહીં. આપણે બધાને ભેટમાં પણ આપવાના છે અને આગળ ચર્ચા પણ આગળ હમણાં કરવાના છીએ. આ ઇથેનોલ પ્રજાને પૂછ્યા વગર નાખવામાં આવે છે, જબરજસ્તી થોપવામાં આવે છે. ગાડીનો અવાજ ફરી ગયો વગર ઈચ્છા. તમને ઇથેનોલના ફાયદા નુકસાન ખબર છે? નુકસાન જ છે, ફાયદો નથી. એવું છે. મારી બાઇકની અંદર બહુ મોટું નુકસાન થયું. મશીનમાં જયારે ખોલે કરે બિલકુલ પાણી નીકળે છે. પ્લસ મારા ગાડીની અંદર પૂરી એક્ટિવાની આજે એક્ટિવા છે. એક્ટિવા જયારે મેં પૂરી ટાંકી સાફ કરી તો ફોરમેન કહે છે મને કે ભાઈ તમારી જે ટાંકી છે એ ટાંકી તમે સાફ કરો. પણ ટાંકી ક્યાંથી સાફ કરો? નવી ગાડી છે. જ્યારે એને પૂરું નીકળે ત્યારે 50% પાણી 50% પેટ્રોલ. ગાડી પર લોડ બી વધારે પડે છે, એવરેજ બી ઓછી આવે છે. જે પેટ્રોલ પુરાય જે પહેલા રેન્જ આવી જોઈએ એનાથી રેન્જ બી ઓછી થાય છે. જે પૈસા જવા જોઈએ એનાથી વધારે પૈસા જાય છે. પૈસા વધારે જઈ રહ્યા છે. ઇથેનોલ થી નુકસાન થાય છે ગાડીને? ગાડી એટલે ચાલતી જ નથી ભાઈ. એવું લાગે છે ને કે હાથી ઉપર બેસી ગયું છે. ગાડી દબાવવા માંડી છે. દબાઈ જાય છે. પેટ્રોલ છે. પેટ્રોલ. આ ઇથેનોલ થી એવરેજ ઘટી તમારી ગાડીની? ગાડીની પથારી ફરી છે. થોડી ફરક તો પડ્યું છે. ઇથેનોલ ખરાબ છે. પણ સરકાર શાના માટે જબરજસ્તી કરી રહી છે? લોકોને નથી જોઈતું તો નથી જોઈતું. સરકારને શું ગરજ આવી પડી કે તમે આ શેરડીના સાંઠા પેટ્રોલમાં મિલાવીને આપો? ઇથેનોલ લોકોની જરૂરિયાત નથી. લોકોની કરોડો રૂપિયાની ગાડી, લાખો રૂપિયાની ગાડીઓ છે જે બગડી રહી છે. લોકોનું કરોડો રૂપિયાનું, લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. એ બગડી રહ્યું છે તો સરકારને શું તો એવું આઈન પડ્યું છે કે એમને આ સાંઠા ઇથેનોલ પેટ્રોલની અંદર મિલાઈને જ આપવું પડે છે? હવે આ બહુ મોટો પ્રશ્ન છે. નોટબંધી હોય તોય પ્રજા ઉપર થોપી બેસાડવાની, જબરજસ્તી લોકડાઉન હોય તોય પ્રજા ઉપર થોપી બેસાડવાનું, જીએસટી હોય તોય પ્રજા ઉપર થોપી બેસાડવાનું, ને પેટ્રોલમાં ઇથેનોલ મિલાવવું હોય તો જબરજસ્તી લોકો ઉપર થોપી બેસાડવાનું. એટલે સરકાર થોપી બેસાડવા માટે શાના માટે આટલું બધું માની રહી છે? પ્રજાતંત્રમાં તો લોકો જે કે લોકોની જે વાત હોય એ વાત સાથે સહમત થઈને લોકોની સહમતિએ કામ કરવાનું હોય. પણ આ સરકાર તો બસ પોતાના નિર્ણયો થોપી બેસાડી રહી છે. એટલે આ બહુ મોટો પ્રશ્ન અત્યારે સળગતો આ દેશની અંદર છે. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूँ कि भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. આ સરકાર સરકાર પેટ્રોલમાં ઇથેનોલ નાખે. આપણે લોકોને પીવડાવી રહ્યા છીએ કે ઇથેનોલમાં પેટ્રોલ જે શેરડી નાખે એ તમે ખરેખર આનો ઉપયોગ પીવા માટે છે, પેટ્રોલમાં નાખવા માટે નથી.